50 વર્ષમાં ક્રિસમસના પર્વ પહેલા હીરા બજારમાં મંદીનો માહોલ છે। 1966 બાદ ઘેરી મંદીનો સામનો કરી રહ્યો છે ડાયમંડ ઉદ્યોગ। છેલ્લા 4 વર્ષમાં એક્સપોર્ટમાં સતત ઘટાડો થયો છે। વર્ષ 2021-22માં 1.45 લાખ કરોડનો વ્યવસાય હતો। વર્ષ 2022-23માં 1,15,00,000 કરોડનો વ્યવસાય હતો। વર્ષ 2023-24માં 1,05,00,000 કરોડનો વ્યવસાય હતો। જે કારીગરો રોજનું 45,000નું કામ કરતા હતા તે 20,000 રૂપિયા પર આવી ગયા છે। સામાન્ય રીતે ક્રિસમસનો પર્વ આવતાની સાથે જ ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ 50 વર્ષ બાદ એવી ઘટના બની છે જેમાં ક્રિસમસ હોવા છતાં હીરા ઉદ્યોગમાં ઘેરી મંદી જોવા મળી રહી છે। હાલ આપણી સાથે હીરા ઉદ્યોગકાર જોડાયા છે। જી સર, 50 વર્ષનો ઇતિહાસ રહ્યો છે, પહેલીવાર આટલી ભયંકર મંદી? 1966 પછી ફરી આ મંદી જોવા મળી છે અને જે પ્રમાણે પરિસ્થિતિ વિકટ થતી જાય છે એ જોતાં એવું લાગે છે કે આ 3 વર્ષની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રત્ન કલાકારો અને જે લોકો મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા લેબર ઉપર, એ લોકોએ કામ આપવાનું પણ બંધ કરતા રત્ન કલાકારોને આર્થિક રીતે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ છે। જે રત્ન કલાકાર મહિને 30-35 હજારનું કામ કરતો હતો, આજે એમની ઇન્કમ ઓફ સોર્સિસ 20,000 થી 25,000 રૂપિયા ઇન્કમ થઈ છે। એના કારણે એમને આર્થિક પ્રોબ્લેમો ખૂબ મોટા નડતા હોય છે। જીવન નિર્વાહ ચલાવવા માટે પણ એમની મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે। આ બધી જ બાબતોને ટોલરેટ નહીં કરતા એ લોકો હવે ધીરે ધીરે માદરે વતન તરફ જવાના પ્રયાણો કરી રહ્યા છે। સર, નુકસાનની દ્રષ્ટિએ વાત કરીએ તો કેટલું નુકસાન જોવા પામ્યું છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને? 2021-22ની અંદર આપણું 1,83,000 કરોડ હતું। 22-23ની અંદર 1,42,000 કરોડ હતું અને અત્યારે આ મહિના એન્ડ સુધીમાં 1,05,000 કરોડનું આપણું એક્સપોર્ટ। એટલે આપણે જોઈએ તો છેલ્લા 3 વર્ષમાં કટ એન્ડ ડાયમંડ પોલિસી હોય કે જ્વેલરીની અંદર સતત ઘટાડો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે। એની પાછળ અમેરિકા, ખાસ તો અમેરિકાના જે અંદર મંદીનો માહોલ છે, એ મંદીના માહોલના કારણે સીધી અસર આપણને દેખાઈ રહી છે। અત્યારે હાઈએસ્ટ કન્ઝપ્શન જો આપણું ક્યાંય પણ હોય, કટ એન્ડ ડાયમંડ પોલિસ હોય કે કોઈ પણ હોય, એ પછી ચાઇનાથી જાય, યુએઈથી જાય, યુરોપિયન કન્ટ્રીમાંથી જાય, પણ છેલ્લે 75% જેવું કન્ઝપ્શન એકલું જ્યારે અમેરિકા કરતું હોય અને અમેરિકાની ઇકોનોમિક પરિસ્થિતિ સારી ન હોય, એની આ બધી ઇફેક્ટ અત્યારે જોવા મળી રહી છે। તો આપે જે રીતે સાંભળ્યું તે રીતે અમેરિકામાં જે રીતે ફુગાવો વધી રહ્યો છે તેની સીધી અસર સુરત ડાયમંડ માર્કેટ પર જોવા મળી રહી છે। 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે જેમાં ક્રિસમસના પર્વમાં પણ જે ઘેરી મંદી જે છે તે હાલ જોવા મળી રહી છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।